વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, નાસ્તા માટે આપણે આજે બનાવવાના છે તીખા ગાંઠિયા. ચા સાથે પણ ખાઈ શકાય અને આપણે લંચ બોક્સમાં બાળકોને પણ ભરી આપી શકીએ છીએ. એવા સરસ મજાના ગાંઠિયા બનાવવા માટે મેં 250 ગ્રામ ચણાનો જે ઝીણો લોટ આવે એ લીધેલો છે. હવે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા મેં 1 ચમચી મીઠું લીધેલું છે અને અડધીથી પોણી ચમચી જેવું મરચું લઈ લઉં છું. અડધી ચમચી હળદર નાખવાની છે. જો તમારે એકદમ લાલ કલર જોઈતો હોય તો હળદર નથી નાખવાની, ખાલી મરચું જ એડ કરવાનું છે. પણ હું થોડોક પીળો કલર આવે એના માટે હળદર એડ કરું છું. અને 1 ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે, જેનાથી આપણી ગાંઠિયાનો કલર સરસ આવશે. અને 1 ચમચી જેવો મેં અહીંયા અજમો લીધેલો છે. આની અંદર અજમો જે તળાઈ જાય તો બહુ જ સારો ટેસ્ટ આવે છે અને પચવામાં હળવા રહે એના માટે આપણે અજમાનો ઉપયોગ કરીએ છીએ. અજમાને હાથેથી મસળી અને આવી રીતે ઉપયોગમાં લેવાનો છે. અને એકદમ ચૂટકી જેટલો જ આપણે ખાવાનો સોડા એડ કરીએ છીએ, જેનાથી આની અંદર તેલ પણ નહીં રહે અને આપણા ગાંઠિયા સરસ લાંબા ટાઈમ સુધી કડક પણ રહેશે. હવે આપણે જે સોડા નાખીએ એની ઉપર ગરમ તેલ નાખવાનું છે. એક સાઈડે મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે ગાંઠિયા બનાવવા માટે. તો એમાંથી હું 2 પાવડા જેવું આમાં તેલ એડ કરી દઉં છું અને હાથેથી સરસ મજાનું આપણે આને આવી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે. અને બધું જ સરસ મિક્સ થાય પછી આપણે એમાં પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને આ લોટ બાંધવા માટે મેં થોડુંક ગરમ પાણી કરેલું છે. સહેજ હનાયું પાણી કરવાનું છે. એકદમ ઠંડા પાણીથી આનો લોટ નથી બાંધવાનો. ગરમ પાણીથી લોટ બાંધશો તો આનું ટેક્સચર બહુ જ સરસ આવશે. તો થોડુંક પાણી આપણે આમાં નાખતા જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. આની અંદર વધારે પાણીનો આપણે ઉપયોગ નથી થતો, મીડિયમ જ પાણી જોઈતું હોય છે. હવે આની થિકનેસ કેવી રાખવાની છે હું તમને બતાવી દઉં છું. એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. તો ધીમે ધીમે આપણો લોટ સરસ આવી રીતે બંધાઈ ગયો છે. ચણાનો લોટ છે એટલે આવી રીતે હાથમાં અને વાસણમાં બધામાં પણ બહુ જ ચોંટી જાય છે. હવે આ ટાઈપનું આપણું ટેક્સચર થાય એટલે એની અંદર થોડુંક આવી રીતે પાણી નાખતા જઈએ અને હાથેથી આવી રીતે એને મસળતા જવાનું છે, આવી રીતે ફેંટતા જવાનું છે, જેથી કરીને આપણું અત્યારે તમે જોઈ શકો છો લોટ કેવો છે. અને 4 થી 5 મિનિટ મસળ્યા પછી આપણો લોટ જોજો કે કેવો સરસ બનીને તૈયાર થાય છે. અને એનાથી આપણા ગાંઠિયા પણ સરસ પડશે. તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો અને એનું ટેક્સચર પણ એકદમ ચેન્જ થઈ ગયું અને લોટ આપણો એકદમ જાણે ફ્લફી થઈ ગયો હોય એ ટાઈપનો થઈ ગયો છે. આ પ્રોસેસ થતાં થોડીક વાર લાગે છે, પણ ગાંઠિયા આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. એટલા માટે આ પ્રોસેસ કરવી ફરજિયાત છે. તો હવે આપણો લોટ સરસ મજાનો થઈ ગયો છે. હવે થોડુંક તેલ નાખી અને આપણે આને મિક્સ કરી લેવાનો છે, એટલે આની ઉપર શાઇનિંગ પણ સારી આવશે અને પોચા પણ સરસ બનશે. તો હવે હાથની મદદથી કે ચમચીની મદદથી આ લોટને આપણે બધાને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનો છે અને એક આવું ગોળ બોલ જેવું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણો લોટ કેટલો ચેન્જ થઈ ગયેલો છે. હવે એક હથેળીમાં થોડીક હથેળી તેલવાળી કરી અને આપણે આવી રીતનું જે સંચો આવે છે એમાં મીડિયમ સાઇઝની જાળી ભરાવી દેવાની છે અને સંચાને તેલથી સરસ ગ્રીસ કરી લેવાનો છે. એટલે એની અંદર આજુબાજુમાં બહુ લોટ આપણો ચોંટી ના જાય અને ફટાફટ આપણી સેવ પડે એના માટે આપણે આવી રીતે ઓઇલ લગાવી લેવાનું છે. અને હથેળી પણ થોડીક તેલવાળી કરી અને આ લુવાને સરસ આપણે મશીનની અંદર ભરી લેવાનો છે. તેલવાળો હાથ મેં કરી લીધેલો છે. તો જોઈ શકો છો આપણો લોટ કેવો એકદમ સરસ બની ગયો છે, સ્મૂથ. હવે આવી રીતે લાંબો કરશો તો પણ આવું ટેક્સચર આવશે. હવે આ મશીનની અંદર આપણે આવી રીતે ભરી લેવાનો છે બધા જ લોટને. જેટલો સમાય એટલો લોટ આપણે એમાં એડ કરી દેવાનો છે. આટલા લોટથી આપણે 2 કે 3 ઘાણવા જેટલી સેવો થાય છે. 250 ગ્રામ મેં લોટ લીધેલો છે એમાંથી. હવે આવી એક જાળી આવે છે એને પણ ગ્રીસ કરી
અને ઉપર આવી રીતે આપણે મૂકવાની છે. ત્યારબાદ મશીનને ફિટ કરવાનું છે, જેથી કરીને જે લોટ આપણો ઉપર ચોંટી જાય છે ચોંટશે નહીં, બધો જ અંદર જ રહી જશે. હવે એનું ઢાંકણ બંધ કરી અને સરસ મજાનું આપણે આવી રીતે ફિટ કરી લેવાનું છે. તમારી પાસે સેવ પાડવા ગમે તે હોય સાધન એના માટે, અત્યારે તો ઘણા બધા એવા સાધનો નીકળેલા છે, એના ઉપયોગથી પણ તમે આ સેવ પાડી શકો છો. તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર ડાયરેક્ટ આપણે આવી રીતે ફેરવતા જઈ અને ગોળ રાઉન્ડ શેપમાં આપણે સેવને પાડી લેવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે, ત્યારબાદ આપણે એને મીડિયમ કરી લેવાની છે. અને આવું પોળું વાસણ લેવાનું છે આપણે ગાંઠિયા બનાવવા માટે, જેથી કરીને આપણી સેવ આવી રીતે સરસ ગોળ પાથરી શકીએ. અને એક આંટો લૂઝ કરી અને પછી આપણે આવી રીતે કરશું તો સેવ પડવાની બંધ થઈ જશે. અને ઝારાની મદદથી આપણે આવી રીતે ઉપર થોડુંક તેલ નાખવાનું છે. અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે. એક સાઈડેથી આવું સફેદ પડ થઈ ગયું છે. હવે આ સેવને આપણે પલટાવી લેવાની છે. ઘણાને સેવ પણ કહેતા હોય છે, તીખા ગાંઠિયા પણ કહેતા હોય છે, તમારી ભાષામાં તમે જે પણ કહેતા હોય. હવે એક સાઈડ થોડીક થઈ છે, બીજી સાઈડ પણ એને પાકવા દેવાની છે. અને એવું લાગે કે થોડોક કલર ચેન્જ થયો છે તો પાછી આપણે એને થોડીક પલટાવી લેવાની છે. અને સેજ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આ સેવને પકવવાની છે. અને આ સેવ પકાવવામાં બહુ ઉતાવળ નથી કરવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ પકવવાની છે, નહીં તો ઉપરથી પાકી જશે અને અંદરથી કાચી રહી જશે તો ટેસ્ટ પણ ખરાબ આવશે અને ખાવાની મજા પણ નહીં આવે. તો તમે જોઈ શકો છો એકદમ બજારને પણ ટક્કર મારે એવી આપણી સેવ બનીને તૈયાર થઈ ગયેલી છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી સેવ કેવી બને છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ગાંઠિયા સરસ બનવાના છે. તમે આ દરેક ટ્રીપને ફોલો કરજો તો તમારા ગાંઠિયા સરસ બનીને તૈયાર થશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો છે ને એકદમ સરસ તમે જોઈ શકો છો આપણી સેવનો કલર પણ બદલાઈ ગયો છે. અને આપણે એક નિતારી અને એક સરસ પ્લેટની અંદર આવી રીતે લઈ લેવાની છે. અને ત્યારબાદ આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને આપણી સેવને સર્વ કરી લઈએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી તીખી સેવ અથવા તો તીખા ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયેલા છે. તમે આને ચા સાથે કે દહીં સાથે, ચટણી સાથે, બધાની સાથે એન્જોય કરી શકો છો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.